ભાવનગરમાં સગીરને માર મારવાનો વિડીયો વાયરલ થયો છે। પાલીતાણામાં સગીરને માર મરાયો છે। જામવાડી ગ્રામ્ય વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન છે। પોલીસે વાયરલ વિડીયો મામલે તપાસ હાથ ધરી છે। હાલના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। કેમ મારવામાં આવ્યો છે તે હજી સુધી જાણવા નથી મળ્યું, પરંતુ જામવાડી ગામની આ ઘટના છે। સગીર છે, સગીરને મારવામાં આવ્યો છે। આ વિડીયો વાયરલ થયો છે। સમગ્ર ઘટનાને લઈને તપાસ કરવામાં આવશે તેવી પણ જાણકારી મળી રહી છે, પરંતુ હજી સુધી પણ શું પોલીસ ફરિયાદ થઈ છે કે કેમ એ પણ મોટો સવાલ છે। હાલમાં આ વિડીયો સમગ્ર પંથકમાં વાયરલ થઈ રહ્યો છે। જે યુવક છે તે સગીર વયનો હોવાની પણ જાણકારી મળી રહી છે। 4-5 લોકો આવે છે, મારવામાં આવે છે તેને। અન્ય એક વ્યક્તિ પાછળથી આવી અને ત્યારબાદ દંડા વડે મારે છે। શું કારણ છે આ વ્યક્તિને મારવાનું તે હજી સુધી પ્રાથમિક રીતે જાણવા નથી મળ્યું। પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કે કેમ તે પણ જાણવા નથી મળ્યું, પરંતુ આખું એક ટોળું આવે છે, મારતું સતત જોવા મળી રહ્યું છે। માત્ર એક વ્યક્તિ આખા જૂથમાં એવો છે કે જે લોકોને ન મારવા માટે કહેતા જોવા મળી રહ્યા છે। જે સફેદ શર્ટમાં વ્યક્તિ છે તે ના મારવાનું કહી રહ્યા છે, પરંતુ તે વ્યક્તિ પણ કોણ છે તેની વિશે પણ હજી જાણકારી નથી મળી। જ્યારે અન્ય એક વ્યક્તિ જેને આપ જોઈ રહ્યા છો તે પણ દંડાથી મારતો જોવા મળી રહ્યો છે। આ વિડીયો હાલમાં પંથકમાં વાયરલ થવાને કારણે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે ઉંમર 18 વર્ષથી ઓછી હોવાની પણ જાણકારી મળી રહી છે। જે યુવકને મારવામાં આવી રહ્યો છે તે યુવકની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાની જાણકારી મળી રહી છે। આ તરફ વડોદરામાં આંગણવાડીમાં બાળકને ઢોર માર્યાનો આક્ષેપ છે। આંગણવાડી વર્કરે માર્યા હોવાના આક્ષેપ છે। બાળકના શરીર પર ગંભીર ઇજાઓ પહોંચી છે। પરિવારજનો પાદરા પોલીસ મથકે પહોંચ્યા હતા। પાદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। પંચમહાલના ગોધરા વડોદરા હાઈવે રોડ ઉપર અસામાજિક તત્વોએ એસટી બસના કાચ તોડ્યા હતા। એસટી બસના ડ્રાઈવરે સાઈડ માંગતા બોલાચાલી થઈ હતી। ત્યારબાદ ઇસમે ઉશ્કેરાઈને બસના કાચ તોડી નાખ્યા હતા। આ ઇસમ ઇકો ગાડીને બાઇક વડે ધક્કો મારી લઈ જઈ રહ્યા હતા। તે દરમિયાન બસ ચાલકે સાઈડમાં રહેવાનું કહેતા મામલો બીચક્યો હતો। ઇસમે લાકડા વડે હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। હાલ આ મામલે ફરિયાદ નોંધાઈ છે। બંને દ્રશ્યોની અંદર સમગ્ર ઘટના જે છે તે જોવા મળી રહી છે। મુસાફરો ભરેલી બસમાં લાકડા વડે આ હુમલો કરવામાં આવ્યો છે। સરકારી બસ એટલે કે જીએસઆરટીસીની આ બસ હતી। બસના ડ્રાઈવર સાથે બોલાચાલી થતા આ હુમલો કરવામાં આવ્યો હોવાની જાણકારી છે। હું બુકિંગ કરતો હતો એટલે મુસાફરે ખાલી એટલું કીધું ભાઈ તું ગાડી અમને જવા દે, તો એ તરત લાકડા હુમલો લઈ અને ડ્રાઈવરને મારવા દોડ્યો। એટલે મારો દરવાજો ના ખુલ્યો તો ગાડી અમે ઊભી કરી દીધી કે અકસ્માત બની ન જાય એના અનુસાર। તો ડ્રાઈવરનો દરવાજો ખોલીને ડ્રાઈવરને મારવા પડ્યો। હું તરત બુકિંગ કરતા ડ્રાઈવરે પકડી પાડી સાઈડમાં કરી દીધેલા। એટલે મુસાફર બી બચાવવા માટે અમને આવી ગયા, એટલે મુસાફરને મારવા દોડ્યો। એટલે પાછલી બારીનો કાચ ફોડી નાખેલ છે। મારા કંડક્ટરે મને અંદર ખેંચી લીધો, એટલે મારી પર કોઈ ઈજા કે કોઈ નુકસાન ના થયેલ, પણ જો માર્યું હોત તો મારી ગંભીર હાલત હોત એવું એની પાસે લાકડી હતી। તે દરમિયાન પાછળની બારીમાંથી પેસેન્જરોએ કંઈક બોલ્યા હશે કે ભાઈ તું કેમ આવું બધું વર્તન કરે છે। તે દરમિયાન આ ભાઈએ પેસેન્જર પર હુમલો કરતા પાછળનો કાચ ગાડીનો ફોડી નાખ્યો। સુરતમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। દરગાહ પાસે રસ્તામાં સૂતેલી 70 વર્ષીય મહિલાનું મોત થયું છે। હાથ અને છાતીના ભાગે 4 વ્હીલ ચડી જતા ગંભીર ઈજાઓને કારણે મહિલાનું મૃત્યુ થયું છે। મહિલાને સારવાર માટે તડકેશ્વરની શિફા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। માંગરોળના કોઠવા ગામે આ બનાવ બન્યો હતો। કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ અકસ્માતને લઈને વધુ તપાસ કરવામાં આવી રહી હોવાની પણ જાણકારી મળી રહી છે। તો સુરતમાં અકસ્માતનો સીસીટીવી વિડીયો દરગાહ પાસે એક રસ્તા પર જ સૂતેલી 70 વર્ષીય મહિલા હતી, જેના મોતનું કારણ આજે અકસ્માત આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે જોવા મળી રહ્યું છે। ડ્રાઈવર ચાલકનું ધ્યાન ન રહેતા તેણે મહિલા ઉપરથી આ ગાડી પસાર કરી દીધી હતી। ગાંધીનગરના સરગાસણ ખાતે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત। BMW કાર ચાલકે એક્ટિવા ચાલક આધેડને અડફેટે લીધા। ઘટના સ્થળે જ એક્ટિવા ચાલક આધેડનું મોત થયું। ગમખ્વાર અકસ્માતનો બનાવ સીસીટીવીમાં જોવા મળી રહ્યો છે। અકસ્માત બાદ ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી। BMW કાર ચાલકને ઈજા થતા ગાંધીનગર સિવિલ પણ ખસેડાયો છે। તો બીજા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। બંને દ્રશ્યો કે જેમાં BMW કાર ચાલક પણ ઇજાગ્રસ્ત થયો, જેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। સરગાસણમાં સવારે આ ગમખ્વાર અકસ્માત થતા એક્ટિવા ચાલક જે છે તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। કટ જે આપેલો છે ત્યાંથી ગાડી પસાર થતા પહેલા એક્ટિવા આવી જાય છે અને તેની સાથે જ આ ગાડી અને એક્ટિવા બંને ટકરાવાને કારણે અકસ્માત થાય છે। અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। વડોદરાથી સમાચાર। ડમ્પરે અકસ્માત સર્જ્યો છે। શહેરના અકોટા વિસ્તારની ઘટના છે। પોલીસ વેન સહિત અન્ય વાહનોને પણ અડફેટે લીધા છે। ડમ્પર બેકાબુ બની અકસ્માત સર્જતા અફરાતફરી મચી ગઈ। 2 થી 3 વાહનોને નુકસાન પહોંચ્યું છે।
પોલીસે ચાલક સહિત 2 લોકોની અટકાયત કરી લીધી છે. ખુદ પોલીસની જે જીપ છે તેને પણ નુકસાન કર્યું છે. અન્ય 2 વાહનોને પણ નુકસાન કર્યું હોવાની જાણકારી છે. ડમ્પર ચાલકની આ પહેલી ઘટના નથી. ગઈકાલે પણ રાજકોટમાં ઘટના ઘટી કે જેમાં એક વિદ્યાર્થિનીને મોતને જવું પડ્યું હતું, મોત થયું હતું. વિદ્યાર્થિનીનું મોતને ઘાટ ઉતારવામાં ડમ્પર ચાલક જ હતો. અહીંયા વડોદરામાં પણ એવી જ ઘટના ઘટી છે. ગુજરાતના સાંસદો MPLADS ફંડ વાપરવામાં ઉણા ઉતર્યા છે. સાંસદોને મળતા સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના ફંડના ઉપયોગનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારા આંકડા જાણવા મળ્યા. ગુજરાતના 26માંથી 6 સાંસદોએ 1 રૂપિયો પણ ખર્ચ્યો નથી અને 14 લોકસભા વિસ્તારમાં એક પણ વિકાસ કામ શરૂ ન થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. RTIના આંકડા મુજબ 254.8 કરોડના ફંડમાંથી ફક્ત 10.71 કરોડનો ઉપયોગ થયો છે, જેમાં સૌથી વધુ ખર્ચ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે. સૌથી સક્રિય રહેલા સાંસદમાં પ્રભુ વસાવા તેમના વિસ્તાર માટે 21 કામો કરાવીને અગ્રેસર રહ્યા, તો મહેસાણાના હરિભાઈ પટેલે બીજા ક્રમે આવી કામગીરી દર્શાવી છે. હવે આ મામલે કોંગ્રેસ પ્રવક્તા નિશિત વ્યાસે તંજ કસ્યો છે કે આંકડા નેતાઓની નિષ્ક્રિયતા અને કમિશનની સાંકળને ઉગાડી પાડે છે. પરંતુ એ મહત્વની વાત એ પણ છે કે કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોરે પણ 1 પણ રૂપિયો ખર્ચ્યો નથી. ગુજરાતના જે સાંસદો છે જેમણે 10% પણ પોતાની ગ્રાન્ટ વાપરી નથી, માત્ર 4% વપરાય છે એવો ઓથેન્ટિક ADR રિપોર્ટ છે. આ ઘણી જ શરમજનક બાબત છે કે ચૂંટાયેલા સાંસદને આ કોઈ ગ્રાન્ટ મળી છે એ પોતાની પ્રોપર્ટી નથી અને આ કોઈના વિકાસ એના પોતાના વિસ્તારના વિકાસના કામો કરવા એ એનું ઓબ્લિગેશન નથી, એની જવાબદારી છે ને એનો ફરજનો ભાગ છે. અમદાવાદથી સમાચાર. AMC અધિકારીઓ બાઉન્સરના ભરોસે છે. AMC વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના ગંભીર